સ્થાનિક સ્વરાજ્યનો ધમધમાટ ત્યારે સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે આપી છે ટિકિટ। જી હા, વડોદરામાં અંકિતા પરમારને મળી છે ટિકિટ। વડોદરાની પોર બેઠક પરથી ભાજપે તેમને ટિકિટ આપી છે। વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અંકિતા પરમાર। હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે અને સોશિયલ મીડિયામાં 1 મિલિયન ફોલોઅર ધરાવે છે। વર્ષ 2021માં ભાજપમાં જોડાયા હતા અંકિતા પરમાર। ભાજપ દ્વારા વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે કોઈ ઉમેદવારની ચર્ચા થઈ રહી હોય તો તે પોર બેઠકના અંકિતાબેન પરમાર છે કે જેઓ સોશિયલ મીડિયામાં સ્ટાર છે, સાથે જ ઇન્સ્ટાગ્રામ પર તેમના 10 લાખથી વધારે ફોલોઅર્સ છે। માત્ર 5 વર્ષના રાજકીય કારકિર્દીમાં તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે પોર બેઠક પર જિલ્લા પંચાયતના ઉમેદવાર બનીને ચૂંટણીમાં ઝંપલાવનાર છે। આપણે અંકિતાબેન સાથે વાત કરીશું સીધા જ। અંકિતાબેન, ક્યારે આ રાજનીતિમાં આવ્યા અને શું કહેશો, જિલ્લા પંચાયત બેઠક પર તમને પોર પરથી જ્યારે ઉમેદવાર બનાવ્યા છે તો એ વિશે આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મને આ તક આપી અને એ બદલ હું એમની ઋણી રહીશ। અને સાથે સાથે હું આપણા જગદીશભાઈ વિશ્વકર્માજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, નીતિન નબીનજીનો આભાર માનું છું અને સ્થાનિક મારા ધારાસભ્યશ્રીઓનો પણ આભાર માનું છું અને સાથે સાથે જનતાનો પણ આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ તક આપી। તાલુકા પંચાયતમાં મેં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકી છું અને ત્યારે પણ હું લોકો સાથે રહીને ખભે ખભા મિલાવીને કામ કર્યું છે અને લોકોનો વિશ્વાસ મેં જીત્યો છે અને કોઈ પણ દિવસ લોકોના વિરુદ્ધ ગયા નથી અને લોકોના જ કામ કર્યા છે અને લોકો થકી જ આજે હું અહીંયા ઊભી છું અને આજે મને જે જિલ્લામાં લડવાની તક મળી છે તો જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરી ઉતરવા તૈયાર છું। શું સ્ટ્રેટેજી છે? કારણ કે તમને ટિકિટ મળતા જ બીજેપીમાં જ ક્યાંક ને ક્યાંક ભડકો થયો છે અને તમારી સામે નૈનાબા પરમાર જે છે, નૈનાબેન પરમાર, તે પણ અપક્ષમાં ઉમેદવારી કરવાની વાત કરી રહી છે અને કાલે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરી દીધી છે। સામાન્ય રીતે ચૂંટણીમાં આ રીતનું થતું હોય છે, પણ જે અપેક્ષમાં ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તે પણ આપણા જ કાર્યકર્તા છે અને આપણા જ માણસો છે અને આપણે સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા ફૂલ એવા પ્રયત્નો છે કે અમે એમનાથી વિરુદ્ધ જઈએ નહીં અને એમને પણ સમજાવીને આમને સાથે જ કામ કરવાનું છે। સ્વાભાવિક છે કે એક જ જણને ટિકિટ આપવાનું હોય છે, પાર્ટીની ફરજ હોય છે, તો જે પાર્ટીએ મને ટિકિટ આપી છે તો એવું નથી કે મને ટિકિટ આપી છે એટલે હું જ છું એમ, પણ એ પણ મારા બહેન સમાન જ છે અને અમે સાથે મળીને જ કામ કરવાનું। પાર્ટીના જ કાર્યકર્તા છે એટલે એવું બનતું હોય છે અમુક વાર, પણ બેન તરીકે હું એમને સમજાવીશ અને સમજી જશે એવી મને પૂરેપૂરી આશા છે। શું જીતનું માર્જિન કેવું રહેવાનું છે? કેટલું મહેનત કરવાનું છે? કારણ કે ચૂંટણી ખૂબ નજીક છે। ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે હું પાર્ટીને એવી ખાતરી આપું છું કે પોર જિલ્લા પંચાયતમાં જે મને ઉમેદવારી તરીકે મને જે તક મળી છે તો હું અત્યારથી કહું છું કે જંગી બહુમતીથી અને સારી લીડથી હું જીતીને બતાવીશ। એટલો મને આત્મવિશ્વાસ છે કે જે રીતના મેં લોકો વચ્ચે રહીને કામ કર્યા છે અને લોકોનો વિશ્વાસ જીત્યો છે તે રીતે હું જંગી બહુમતીથી જીતીને બતાવીશ। એક સવાલ, સોશિયલ મીડિયામાં તમે ખૂબ એક્ટિવ રહો છો, તાલુકા પંચાયતના સભ્ય બન્યા, પ્રમુખ બન્યા, જિલ્લા પંચાયતના સભ્ય બનશો, ચૂંટણીમાં જશો તો સમય મળશે સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝનો કે સમય કાઢી લો છો એમાંથી? સોશિયલ મીડિયા એ મારી પર્સનલ લાઈફ છે, પણ હવે મેં બધું જ મારું પાર્ટી પર કુરબાન કરી દીધું એમ કહેવાય તોય ચાલે। એટલે સોશિયલ મીડિયા પર પણ હું મારા કામના જ વિડીયો મૂકતી હોઉં છું અને આગળ પણ એ જ રીતે હું મારું સોશિયલ મીડિયા હેન્ડલ કરતી રહીશ। કેટલા ફોલોઅર્સ છે, કયા અકાઉન્ટ છે? માનો છો કે એનો ફાયદો થયો તમને ટિકિટ માટે? આપણા માનનીય વડાપ્રધાન મોદીજીનું એક વિઝન છે કે યુવાઓને તક આપવી જોઈએ અને ખાસ કરીને એમાં મહિલાઓને તક આપવી જોઈએ। તો એ તકના લીધે આજે કંઈક ને કંઈક હું એમની ખૂબ જ આભારી છું કે એમના વિઝનને લીધે મને આજે આ તક મળી અને એક યુવા નેતા તરીકે જો આજે મારી વરણી થઈ હોય તો ચોક્કસ હું લોકો વચ્ચે ઊભી રહીને લોકોના સમર્થનમાં જ કામ કરીશ। તેમને તાલુકા પંચાયતથી લઈને હવે જિલ્લા પંચાયત સુધીની કહી શકાય કે તેમને દોડ લગાવી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે અંકિતાબેન પરમાર અત્યારે ખૂબ પોતાની વિશ્વાસ વ્યક્ત કર્યા છે કે જીતનો, પરંતુ બીજી તરફ એક ચેલેન્જીસ પણ છે કારણ કે એમના જ પાર્ટીના જે મહિલા ઉમેદવાર છે તે અપક્ષ ઉમેદવારી નોંધવાની જાહેરાત કરી છે। જો તે સમજી જાય અને માની જાય તો ખૂબ સારી બાબત છે, ને તો ચોક્કસથી પોર જિલ્લા પંચાયત બેઠક પર ત્રિપાખીઓ જંગ જોવા મળશે તે નક્કી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।